નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા કરંજ ગામે અચાનક દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટનામાં સામાન બળીને ખાખ થયો હતો। પ્રાપ્ત માહિતી મુજબ માંડવી કિમ રોડ પર આવેલા કરંજ ગામે આવેલા જીઆઈડીસીની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે ભરબપોરે એકાએક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી। આગ લાગતા આસપાસના લોકો દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને તાત્કાલિક ટીમ સુમિલોન ફાયરની ટીમ જાણ કરાતા ફાયર બ્રિગેડ ભાવેશ ગામિતની ટીમ આવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। ત્યારબાદ તડકેશ્વર ઓપીના પોસાઈ વિજય ચોસલા તથા પોલીસ સ્ટાફ અને જેસીબીના કર્મચારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ દુકાન માલિકનું સામાન બળીને ખાખ થતા આર્થિક નુકસાન થવા પામ્યું હતું। જીતેન્દ્ર સોલંકી, કલમ યુદ્ધ સમાચાર, માંડવી।